અત્રે ચાંદોડિયા વિસ્તારની રેલી અત્યારે હાલમાં સાયના સુધી વિભાગ 1, 2, 3, 4ની અંદર ધામધૂમથી નીકળી છે અને ઘણો સંઘર્ષ સાથે આ લોકો બી કામ કરી રહ્યા છે અને સરસ રીતે આગળ વધે અને એ પ્રમાણેનું એ લોકો કામ કરી રહ્યા છે. અને અત્યારે અત્રે જે જગ્યાએ કોઈ પણ જગ્યાએ લોકોને જવા નહોતા દેતા ત્યાં અત્યારે બધાએ પોતાના વિચારો બી પબ્લિકે બદલ્યા છે અને આ પ્રમાણે એ લોકો બી જાહેર રીતના માટે કામ કરી રહ્યા છે. આવો આપણે એમની સાથે 2 મિનિટ વાત કરી લઈએ. હા, તો ભાઈ આપણે જે છો તમે કામાં ઉમેદવાર, આપનું નામ શું? મારું નામ ગજ્જર પૂરવ ચંદ્રકાંતભાઈ છે. ચાંદોડિયા વોર્ડ નંબર 2માંથી ઉમેદવાર છું. હા, તો આ અત્યારે તમે દાખલા તરીકે ચૂંટાઈને આવો તો તમે અહીંના લગતા કયા કામ કરવા માગો છો? પહેલાં તો ગૃહિણીઓને પાણીની જરૂર પડે છે. અમુક જગ્યાએ જ્યાં પાણી નથી આવતું ત્યાં પાણીની સુવિધા પૂરી પાડશું. જ્યાં ગટર લાઈન છે, રોડ રસ્તા છે, ગૃહિણીઓની જરૂરિયાત પ્રમાણે જે રસ્તુઓ છે તે અમે જરૂરિયાત પ્રમાણે પૂરી પાડશું. ઓકે. અને ભાઈ આપ શું ઉમેદવાર છો? આપનું નામ શું? ચંદ્રકાંતભાઈ લાલજીભાઈ ગજ્જર, અને કોંગ્રેસ પાર્ટીમાં મારો બાબુ ઉમેદવારી કરી છે અત્યારે, અને એમને ડોર ટુ ડોર અભિયાન માટે અમે નીકળ્યા છીએ અને દરેક સોસાયટીમાં ફરીને જે લોકોને આ ભાજપ સરકારથી જે તકલીફો પડે છે એની સમસ્યાઓ માટે અમે ચૂંટાઈ આવીએ કે ના આવીએ પણ એમના જે પ્રોબ્લેમો છે એ અમે લેખિતમાં કોર્પોરેશનમાં રજૂઆત કરીશું. તમે તમારો કોન્ફિડન્સ ખોવો નહીં, આપણે ચૂંટાઈને જ આવવાના છીએ એવો વિચાર કરો, કારણ કે આપણે હંમેશા આવશું. નેગેટિવ નહીં વિચારો, પોઝિટિવ વિચારો. બેન, તમારું શું કહેવું છે? હું સોનાલી ગૌતમભાઈ પટેલ. અમે બધાનો સાથ સહકાર માગીએ છીએ. જે કોઈની સમસ્યા છે અમે એનો નિકાલ લાવવા માગીએ છીએ, તો અમને સાથ સહકાર આપ્યો. થેન્ક યુ. આપનું? જય હિન્દ કાકા. સમસ્યાઓ તો જોવા જાય ને તો એક કાઢીએ છીએ ને તો 10 નીકળે છે. આપણે ઘરે ઘરે સમસ્યા, સોસાયટી કોઈ એવી અત્યારે અમે જે નીકળીએ છીએ ને ત્યાં ક્યાંય એવું છે ને કે પ્રશ્ન ના હોય. પાણીની સમસ્યા, ગટરની સમસ્યા જોવે તો આપણે તો અહીંયા એમ કહે છે ને કે નર્મદાનું પાણી આવે છે પણ લોકોને પીવાનું પાણી નથી મળતું. બરાબર છે. ગટરના ઢાંકણા કહેવાય છે કે વિકાસ કર્યો છે. વિકાસ તો ગટરના ઢાંકણા તૂટેલા છે, શાનો વિકાસ થયો છે? જો અમારી કોંગ્રેસ પાર્ટી લાવશે, બરાબર છે, એટલે આ જે અમે વચનો આપી છે ને એ એવું નથી કે ભાઈઓ ઓર બહેનો હમ વચન દે રહે, એસા નહીં હે, હમ કરકે દિખાએંગે. બરાબર, છાતી ઠોક કે કહેતે ઓર કરકે દિખાએંગે. ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. મારો અવાજ ન્યૂઝ રમેશભાઈ પટેલ, પ્રેસ રિપોર્ટર. જય કોંગ્રેસ. કોંગ્રેસ